સુરતના મેટ્રો પ્રોજેક્ટનું મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. આજથી કોન્ટ્રુબે ભેસાણથી અડાજણ ગામ વચ્ચે 6.5 કિમી રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા 7 સ્ટેશનોનું કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ ગયું. ટ્રાયલ દરમિયાન ટ્રેનના અંદાજ 500 કલાક સુધી ચાલતી ટ્રેનની સ્પીડ બેંકિંગ તથા ટ્રેનિંગ કામગીરી તપાસ કરવામાં આવશે. સુરત મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર 1 માં ડ્રીમ સિટીથી અલ્તાન ટેનામેન્ટ વચ્ચે 8.5 કિલોમીટર રૂટ પર 29 માર્ચ 2026 થી ટ્રાયલ રન શરૂ થઈ ચૂક્યું છે. હાલ બંને કોરિડોર પર મેટ્રોની ગતિ, સિગ્નલિંગ, બ્રેકિંગ સિસ્ટમ અને સુરક્ષા સંબંધિત વિવિધ ટેકનિકલ તપાસ ચાલી રહી છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ RDSO અને CMRSO દ્વારા અંતિમ નિરીક્ષણ કરવામાં આવશે. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ સુરતવાસીઓ માટે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં પ્રોજેક્ટનું 75% કામ કરતા વધુ પૂર્ણ થઈ ગયું છે. શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત લાવશે અને મુસાફરી વધુ ઝડપી બનાવશે. મેટ્રો સેવા શરૂ થતા રોજિંદા મુસાફરોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે. તેમજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સુરત શહેરના આધુનિક પરિવહન વ્યવસ્થામાં મેટ્રો પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સાથે જ મેટ્રો શરૂ થયા બાદ લોકોને સમય અને ઇંધણ બંનેની બચત થશે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપશે.